હું 10 દિવસથી મારી દીકરીઓને મૂકી અને જેના માટે લડું અને ઈ પણ કોના માટે શું કરવાનું ભરતસિંહ? આટલું કર્યા પછી નહીં ભરતસિંહ, પીડા તો થાય, દર્દ થાય. કોંગ્રેસ જય માતાજી. 10-12 દિવસથી છેલ્લા પાલભાઈ આંબલિયા જેતપુર, જેતપર, મોરબી પાસે જેતપર અને કોન ગામમાં જે વીજલાઇનના પોલ નાખવામાં, થાંભલા નાખવામાં જે વિરોધ પ્રદર્શન કરતા હતા એમાં પાલભાઈ મોખરે હતા અને ખેડૂતને એકત્રિત કરી અને આંદોલન જે ગાંધીનગર રેલી, ટ્રેક્ટર રેલી લઈને જવાનું હતું તે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટી ચાલતી ગાડીએ બેસી જાય એવું અવારનવાર વાતાવરણ કરતી હોય છે. આપણે સૌએ જોયું છે કે જ્યારે જિગ્નેશ મેવાણીએ દારૂનો મુદ્દો, એટલે કે તેમના ઇલાકાના આજુબાજુમાં અમદાવાદ સાઈડમાં જ્યાં જ્યાં દારૂ વેચાતો હતો ત્યાં ત્યાં જિગ્નેશ મેવાણીએ આંદોલન કર્યું, જનતા રેડ પાડી કે કોઈ મિટિંગ કરી હોય, તેમાં આમ આદમી પાર્ટી ચાલુ ગાડીએ બેસી ગઈ હતી. તો આ વખતે પાલભાઈ આંબલિયા અને જિગ્નેશ મેવાણીને લાગ્યું કે આપણે આમ આદમી પાર્ટીને ચાલુ ગાડીએ બેસવા દેવી નથી, કારણ કે જમીન ઉપર જઈ અને કામ કરવું અને ચાલુ ગાડીએ બેસી જવું એમાં ફેર હોય છે. ચાલુ ગાડીએ નેતાઓ આવીને બેસી જાય અને પોતાની વાહવાહી કરાવી જતા હોય છે. અને આપણે સૌ જોઈ છીએ કે પાલભાઈ આંબલિયા છેલ્લા 10-12 દિવસથી 15 દિવસથી ખેડૂત વચ્ચે રહી, ખેડૂતની વેદના, ખેડૂતનું દુઃખ દર્દ બધું જાણી, તેમને સહાનુભૂતિ આપી અને ગાંધીનગર સુધી રેલી કાઢવાનું નક્કી કર્યું અને તેમને સ્પષ્ટ કર્યું હતું કે આ પાર્ટીમાં આમ આદમી પાર્ટી કે ભાજપ વાળા કોઈની જરૂર નથી. તેમ છતાં આપ સૌ જાણી છીએ કે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી અને ગોપાલ ઇટાલિયાએ પણ જાહેરાત કરી હતી કે અમે સૌ આવશું. તો સાંભળો પેલા આપણે ઈશુદાન ગઢવીને. 15 તારીખે ટ્રેક્ટર રેલી છે, એમાં આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે? આમ આદમી પાર્ટી આ રેલીમાં સહયોગ આપશે. આ ખેડૂતોની રેલી છે, કોઈ પાર્ટીની રેલીઓ નથી. જોયું ને, ઈશુદાન ગઢવી માની લ્યો તેમના આમ આદમી પાર્ટીના કોઈ નેતા સ્પોટ ઉપર, એટલે કે કોણ ગામ કે જેતપર ગામની જમીન ઉપર જ્યાં વીજલાઇનના થાંભલા નખાય છે ત્યાં કોઈ સ્પોટ ઉપર ખેડૂતની સાથે ઉભા હોય કે ન ઉભા હોય, અત્યાર સુધી કોઈ સામાન્ય નેતા હોય પરંતુ મોટા નેતા કોઈ હાજર નતા. તેમ છતાં ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટીને જોડાવવું હતું અને પાલભાઈ આંબલિયાએ ના પાડી તો આમ આદમી પાર્ટીના એક નેતા ભાઈ રાણપરિયાભાઈએ પણ જાહેરાત તેને પાલભાઈ આંબલિયાને જવાબ આપ્યો હતો, તે પણ જાણી. પાલભાઈ, તમારા નિવેદન ઉપરથી લાગી રહ્યું છે કે તમે ખેડૂતોને હાથો બનાવી અને છીછરી રાજનીતિ કરી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે ખેડૂતો જે 15 તારીખનું જે આંદોલન કરી રહ્યો છે એને ક્યાંક ને ક્યાંક તમે તોડવાના પ્રયાસો કરી રહ્યા છો. આવી હલકી રાજનીતિ ખેડૂતોને ખંભે બંદૂક રાખીને ક્યારેય ન થવી જોઈએ. આપણે પંકજભાઈ રાણસરિયા તેમની વાત પણ સાચી છે કે વિરોધ પ્રદર્શન કરવું હોય તો સૌનો સાથ જોઈએ, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને અત્યારે વિરોધ પક્ષમાં છે. અને જો ગુજરાત સરકાર સામો વિરોધ પક્ષ કરવું હોય, ગુજરાત સરકાર સામે જવાબ માંગવો હોય તો બંનેને સાથે ચાલવું જોઈએ. અને પાલભાઈ આંબલિયાએ ના પાડી કે અમારે આમ આદમી પાર્ટીનો સાથ નથી જોતો, તો આ એક નાની એવી ભૂલ હતી. પણ આ નાની એવી ભૂલ પાલભાઈ આંબલિયાની કે અમારે આમ આદમી પાર્ટીનો સાથ નથી જોતો, તેમ છતાં આમ આદમી પાર્ટીના કોઈ મોટા નેતા તો ન આવ્યા, પરંતુ ટ્રેક્ટર રેલી ગાંધીનગર સુધી પહોંચે તે પહેલા અમદાવાદની આજુબાજુ જે ઓગણ ગામ કહેવાય છે ત્યાં આમ આદમી પાર્ટીએ આ રેલી ઉપર પાણી ફેરવી દીધું. એટલે કે જ્યારે આપણે કરશનદાસ બાપુને સાંભળીએ કે આ રેલી ક્યાં સુધી જવાની હતી અને તેને શું પેલા સાંભળી. આખું જે પ્લાનિંગ છે એ અહીંયા સુધીનું જ હતું. અહીંથી 51, 21 કે 11 ટ્રેક્ટર
જે પરમિશન મળે એ પ્રમાણે જવાનું હતું. પણ એનાથી વિશેષ એ છે, માનો કે 1 લાખ ટ્રેક્ટર લઈને હું ત્યાં પૂગી ગયો, એ મહત્વનું છે કે હું મારા જે 5 મુદ્દાઓ લઈને આવ્યા છો એમાં ઘૂંટણીયા આવીને સરકાર જો યસ કરવા તૈયાર હોય તો એ છે. જો આખી રેલીનું આયોજન અમદાવાદની આજુબાજુ 9 ગામ સુધીનું જ હતું. પરંતુ આપણે વિડીયોમાં જોયા છે કે ખેડૂત કહે છે કે અમારે તો ગાંધીનગર સુધી જવું હતું, અમારે કોંગ્રેસની રેલીમાં જવું નહોતું. તો ત્યાં 9 ગામ, ત્યાં જે અમદાવાદની આજુબાજુ સર્કલ પાસે ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ખેડૂત અને આમ આદમી પાર્ટી દ્વારા આરોપ નાખવામાં આવે છે કે આ કોંગ્રેસની સભા હતી. પરંતુ કાલે એક વિડીયો હું જોતો હતો, તેમાં પાલભાઈ આંબલિયા સ્પષ્ટ કરે છે કે આ અમારી કોઈ કોંગ્રેસની સભા નથી. ચાલો તે પણ સાંભળીએ. એક સિંગલ પોતાનો કોંગ્રેસનો આ ખેસ લઈને નથી આવ્યા, બરાબર છે. એક બોર્ડ માર્યું છે ને બોર્ડની અંદર અમિત ચાવડાનો ફોટો છે, હું સ્વીકારું છું. તો કોઈ સમર્થન કરતું હોય તો ફોટો લગાવે, પણ ફોટો પંજા સાથે નથી. એ બોર્ડ ઉપર જે પંજાનો જે ધ્વજ લહેરાય છે, બરાબર છે, એ 2 ધ્વજ માત્ર અને માત્ર આખી રેલીમાં 2 ધ્વજ, એ તો અમારી પેલા આમ આદમી વાળા ત્યાં પહોંચી ગયા હતા, એને બાંધી દીધો હશે, બરાબર છે. એટલે આખી જે ગાંધીનગર જવાની અમે ક્યાંય ના નથી પાડી, પણ ખેડૂતો માટે 8000 ફૂડ પેકેટ મંગાવ્યા એ જમાણવાર માટે. અને સવારે 4 વાગે, 5 વાગે, 6 વાગેથી જે ખેડૂતો નીકળ્યા હતા એ ખેડૂતોને એક વિરામ, અને વિરામની સાથે એક સભા. અને ગુજરાતના નહીં, ભારતના કોઈ પણ રેલીઓ હોય, બરાબર છે, એ રેલી સભા વગર પૂરી થતી નથી. આમ આપણે કોંગ્રેસની જે રેલી અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કહે છે, અને પાલભાઈ આંબલિયા કહે છે કે આ કોંગ્રેસની સભા નથી. અને જે પોસ્ટર બેનર હતું એમની ઉપર આમ આદમી પાર્ટી વાળા પંજાનું નિશાન ચોંટાડી ગયા અને કોંગ્રેસના 2 ધ્વજ લગાવી ગયા. પરંતુ આપણે વિડીયોમાં સૌએ જોયું છે કે રોડ ઉપર ઠેર ઠેર કોંગ્રેસની ઝંડીઓ લાગેલી હતી. અને ખેડૂતો કે પછી કોઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય તે ઝંડીઓ ઉખાડીને ફેંકતા હતા. તો શું આપણે કોઈ માની લ્યો આયોજન કરતા હોય, કોઈ સભાનું આયોજન કરતા હોય, ભલે આ ખેડૂતે આયોજન કર્યું હોય સભાનું, બરોબર, પાલભાઈ આંબલિયા કહે છે તે રીતે ખેડૂત સભા દ્વારા આયોજન સભાનું થયું હોય તો તેમાં કોઈ પોસ્ટરમાં પંજાનું નિશાન ચોંટાડી જાય એટલી પણ ખબર ન રહે, ને આજુબાજુ 2 કોંગ્રેસના ઝંડાઓ પંજાવાળા લગાવી જાય તેની પણ ખબર ન રહે. તો આવડી મોટી રેલીનું આયોજન કરતા હોય તે કાર્યકર્તાની નજર ક્યાં હતી? ખેર, એ તો એકાબીજા ઉપર આરોપ છે. આમ આદમી પાર્ટી કહે છે કે કોંગ્રેસની સભા હતી અને કોંગ્રેસ વાળા એમ કહે છે કે ખેડૂતની સભા હતી. પરંતુ આપ સૌ જાણીએ છીએ કે પાલભાઈ આંબલિયાની જે ખેડૂત આંદોલન રેલી હતી તે રેલી ઉપર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. અને જે 10-12 દિવસ પાલભાઈ આંબલિયાની મહેનત હતી તેની ઉપર પાણી ફેરવવા માટે કોઈ પણ જવાબદાર, માની લ્યો અત્યારે આપણે પંકજભાઈ રાણપરિયા કહી તો તેઓ પણ એક આમ આદમી પાર્ટીના નેતા છે, ભલે સામાન્ય તાલુકા જેવા લીલા લેવલના હોય, પરંતુ પાલભાઈ આંબલિયાને આ રેલી ઉપર પાણી ફેરવવા માટે પંકજભાઈ રાણપરિયા ને મહેનત સફળ થઈ છે. અને આમ આદમી પાર્ટીને આ રેલીમાં ન આવવા દીધી તેનો આ પરિણામ બની શકે. કારણ કે જો આમ આદમી પાર્ટી આવી હોત તો આ સભાનું આયોજન અહીંયા ન થાત અને ગાંધીનગર સુધી રેલી પહોંચી જાત. પરંતુ પાલભાઈ આંબલિયાનો એક ઇન્ટરવ્યુ છે, તેમાં પાલભાઈ આંબલિયા કહે છે કે જો રેલી ગાંધીનગર સુધી પહોંચી જાત અને તેમાં આમ આદમી પાર્ટી જોડાડી હોત તો હળદર કાંડ જેવું કાંડ પણ સર્જાઈ શકે. કારણ કે આંદોલન કરવું એ કોંગ્રેસના રગે રગમાં છે, પરંતુ આંદોલનમાં કરી અને અધ્યક્ષથી છટકી જવું એ આમ આદમી પાર્ટીના રગે રગમાં છે. આપ સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ એ અન્ના હજારેના આંદોલનમાંથી છટકીને આમ આદમી પાર્ટી બનાવી
અને એવા અછક્ય આંદોલનો છે કે જ્યાં આમ આદમી પાર્ટી પોતાનો લાભ લઈ અને પછી છટકી જાય છે, એવું જ થાત અને ખેડૂતો જેલમાં હોત. અને ખેડૂત મિત્રોને પણ એક ખાસ સૂચના છે, એક નમ્ર વિનંતી છે કે પાલભાઈ આંબલિયા જે 10-15 દિવસથી તમારી સાથે હતા, તો તમને શું ખબર નથી કે આ કોંગ્રેસના નેતા છે? અને કોઈ પણ નેતા હોય, જ્યારે 5-10 હજાર લોકો તેમની સાથે જોડાય ત્યારે તેમની પાર્ટી સ્વાભાવિક રીતે સાથે જોડાતી હોય છે. પાલભાઈ આંબલિયા જે સભાનું આયોજન કર્યું તે તેમની રીતે યોગ્ય છે, એક પાર્ટીની રીતે યોગ્ય છે, પરંતુ આપણે પંકજભાઈ રાણપરિયાએ કહ્યું કે અમારે કોંગ્રેસની રેલીમાં નથી જવું. તે પંકજભાઈ રીતે યોગ્ય છે, કારણ કે તેઓ આમ આદમી પાર્ટીના નેતા છે, તે કોંગ્રેસની સભામાં ન જઈ શકે. પરંતુ આ રેલીનું આયોજન પાલભાઈ આંબલિયા અને તેમના સાથી મિત્રોએ કર્યું હતું અને કોંગ્રેસના નેતાઓએ કર્યું હતું. તો કોંગ્રેસની સભા થવી જોઈએ, તે પણ કોંગ્રેસ રીતે યોગ્ય છે. પરંતુ કેટલાય ખેડૂતો કહે છે કે આ કોંગ્રેસની સભા છે તે અમને જાણ કરવામાં નથી આવી. બરોબર? તો ખેડૂત મિત્રો, ખાલી ઘેટાની જેમ કોઈ દોરી જાય એવી રીતે દોરાઈ ન જવું જોઈએ અને આ રેલીનું આયોજન કરવાની કાંઈ જરૂર નથી. જો આ 5-10 હજાર લોકો તમે ખેડૂતો ભેગા થયા અને આટલા 1000-2000 ટ્રેક્ટર લઈને તમે ગાંધીનગર જવા નીકળ્યા, તેની કરતા કોંઢ ગામ, જેતપર ગામ ત્યાં ભેગા થયા હોત અને વીજ લાઈન જ્યાં નખાતી હતી ત્યાં ટ્રેક્ટરો ઉભા રાખી દીધા હોત, તો આ ઇલાકો તમારો હતો અને 1-2 મહિના ટ્રેક્ટર ત્યાં ઉભા રાખવા તમને પોષણ પડે. પરંતુ અહીંયા તમારે રાતોરાત પાછું વરવું પડ્યું, રિટર્ન મારવો પડ્યો, તે ન થાત. અને 1-2 મહિના તમે માનજો વીજ લાઈન આડા ટ્રેક્ટર ઉભા રાખીને અત્યારે 5-10 હજાર બેસી ગયા હોત, તો સરકારને પણ નિર્ણય લેવો પડે, કંપનીને પણ નિર્ણય લેવો પડે. બાકી હજી 30 તારીખ કે આજુબાજુમાં જે 15 દિવસ પછીની રેલીનું આયોજન છે તેમાં પણ આ જ થવાનું છે. અને મારો મત તો એક જ છે કે તમારે આંદોલન કરવું છે, રેલી કરવી છે, તો જ્યાં લાઈન નીકળે છે તે સ્પોટ ઉપર, તે જમીન ઉપર રેલી કરો, ત્યાં આંદોલન કરો અને નિર્ણય ત્યાં જ આવશે. બાકી ગાંધીનગર જાશો તો તમને કોઈ વિધાનસભા સુધી પહોંચવા દેવામાં નહીં આવે અને અટકાયત કરવામાં આવશે. અને આપણે સૌ જાણ્યું છે કે હળદર કાંડ જેવી 6-6 મહિના, 1-1 વર્ષ, 2-2 વર્ષ લગી જેલમાં રહેવું પડે, એમની કરતા જગ્યા પણ તમારી છે, ગામ પણ તમારું છે, અથાણું પણ તમારું છે, ત્યાં રેલી કરો અને સરકારને ત્યાં ગાંધીનગરથી દોડીને આવવું પડશે. જય માતાજી.